નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર જોવાના છીએ, પાર્ટ 2નું સંપૂર્ણ. એના પહેલાં મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ આઈએમપી મટીરિયલ આવી ચૂક્યું છે. ઓકે, જેની અંદર 5000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આપેલા છે, અને આ 5000 પ્રશ્નોમાંથી જ મિત્રો પેપર પૂછાવાની પૂરી સંભાવના રહેલી છે. ઓકે, બધું નહીં પણ તો તમે પાસ થઈ જાઓ એટલા પ્રશ્નો પેપરમાં બેઠા જોવા મળશે. તો મિત્રો, આ કોન્સ્ટેબલનું મોસ્ટ આઈએમપી મટીરિયલની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર, એટલે કે 6352079240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો, એટલે માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. તો મિત્રો, રાશિની જુઓ છો ત્યારે જ માત્ર 100 રૂપિયામાં પીડીએફ મટીરિયલ મળી રહ્યું છે, તો એકવાર પરીક્ષા પહેલાં 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને જરા જોઈ લેજો. વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજનું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ. તો ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવેલા છે. વિટામિન એ પાકા પીળા ફળોમાંથી આપણને વિટામિન એ મળે છે, આ સાચી વાત છે. વિટામિન B1 ઈંડામાંથી મળે, સાચી વાત છે. વિટામિન ઈ બદામ અને બિયામાંથી મળે, આ પણ સાચું છે. વિટામિન કે પાલકમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે, આ પણ સાચું છે. તમામ સાચા છે, એટલા માટે ઓપ્શન એ સાચો જવાબ બનશે. 1, 2, 3, 4. ઓકે, તો વિટામિનમાંથી ફરજિયાત એક પ્રશ્ન હોવાનો છે. આ ટોપિક ખાસ જોઈને જજો. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી, કારણ કે પૃથ્વીનું આકર્ષણ. તેમાં જવાબ આવશે કે ભાઈ તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે, એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? એવો કયો ગ્રહ સૌરમંડળનો છે જે પાણી ઉપર તરી શકે છે? તો એ છે મિત્રો શનિ ગ્રહ. ત્યારબાદ માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? ઓકે, હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે મિત્રો વાયુઓનું વહન કરવાનું. ઓપ્શન એ સાચો જવાબ બનશે. આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચું વિધાન આપણે પસંદ કરવાનું રહેશે. તો આમાં વાત કરીએ કે ભાઈ ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે, ને આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે બાયોડીઝલ ખાંડ ઉદ્યોગની આડ પેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે, આ પણ ખોટું છે. બંને ખોટા છે, એટલે ત્રીજું તો ઓટોમેટિક ખોટું. ઓપ્શન સી તો જવાબ આવશે જ નહીં. તો આનો મિત્રો ફાઇનલ જવાબ આવે છે ઓપ્શન ડી, એક પણ સાચું નથી. ત્યારબાદ આગળ વાત કરીએ કે નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચા છે? ઓકે, કેન્સરના સંદર્ભમાં સત્ય વિધાનો આપણે પસંદ કરવાના રહેશે. પહેલું વિધાન છે કે કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજીન નામનો જીન્સ હોય છે. આ એકદમ સાચું છે મિત્રો. ઓકે, વનલાઈનર સ્વરૂપે પણ આ ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે. ઓકે, ત્યારબાદ વિધાન 2 છે કે મેલિગ્નન્ટ ટ્યુમર્સ તેના મૂળ સ્થાન પૂરતા સીમિત રહે છે. આ વિધાન મિત્રો ખોટું છે. અને ત્રીજું છે કે કેન્સરના કોષો સંપર્ક બંધી પ્રદર્શિત કરતા નથી, આ પણ સાચું છે. 1 અને 3 સાચા છે, એટલા માટે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ઓકે મિત્રો, સરસ મજાના 5000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આપણી પીડીએફમાં આપેલા છે. પરીક્ષા પહેલાં જો તમે જોઈ લેશો તો પાસ થવાની સંભાવના તમારી વધી જશે. ઓકે, તો આ પીડીએફને અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો. ચાલો, ક્ષ-કિરણોના ગુણધર્મો શું છે? ઓકે, ક્ષ-કિરણોના આપણે ગુણધર્મો જણાવવાના છે. તો આમાં મિત્રો વાત કરીએ કે ભાઈ ક્ષ-કિરણોની લંબાઈ દ્રશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે, ને લાંબી ના હોય, ટૂંકી હોય, એટલે પહેલું વિધાન ખોટું બનશે. ઓકે, જો પહેલું વિધાન ખોટું બને તો ઓપ્શન એ અને ડી તો નીકળી જશે. બીજું વિધાન છે કે ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડિંગ ખોરવી નાખવા પૂરતી જે ઉર્જા શક્તિ ધરાવે છે, આ સાચું છે. બીજું આવવું જોઈએ, એટલે ઓપ્શન બી ડાયરેક્ટ સાચો જવાબ બની જશે. આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા વિધાનો રોટો વાયરસ માટે સાચા છે? ઓકે, રોટો વાયરસના સંદર્ભમાં સત્ય વિધાનો આપણે પસંદ કરવાના રહેશે. તો આમાં જવાબ આવશે મિત્રો ફક્ત 2 અને 3 સાચા છે, પેલું ખોટું રહેશે. ચાલો, નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શનના ગેરલાભો છે? કયા કયા ગેરલાભો છે તે આપણે જણાવવાના રહેશે. પહેલું છે કે ભાઈ વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો, આ સાચું છે. અશ્મિજન્ય ઈંધણ કરતાં વધુ પ્રદર્શન, એ ખોટું રહેશે. ત્રીજું છે પર્યાવરણને નુકસાન થવાની શક્યતા, આ પણ સાચું છે.
એટલે ફક્ત 1 અને 3 ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ નીચેના પૈકીના કયા ઉત્પાદકો પારો ધરાવે છે? એમ વાત કરીએ તો LCD પારો ધરાવે છે, લેપટોપ બેટરીઝ પણ પારો ધરાવે છે અને અમુક ઓઇલ પેન્ટ્સ પારો ધરાવતા નથી. ઓકે, ફક્ત 1-2 આવશે, ઓપ્શન એ સાચું જવાબ. ઓકે, તો આ વિજ્ઞાન ટેકનોલોજીના 10 ક્વેશ્ચન હતા જે પ્રમાણમાં અઘરા હતા. ચાલો આગળ વાત કરીએ. હવે જીકેના ક્વેશ્ચન આવશે કે BC રોય એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? તો એ છે મિત્રો ઔષધ શાસ્ત્ર. ઓકે, તો આવું જોઈએ મિત્રો, અમુક વિષય અઘરા હોય, અમુક વિષય સહેલા હોય, પેપરમાં પણ આવું જોવા મળતું હોય છે. ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય યુવા દિવસ એટલે 12મી જાન્યુઆરી. ઓકે, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. 1943માં ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કયા સ્તરે કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી મિત્રો સિંગાપુર ખાતે. ત્યારબાદ ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? તો એ કરી હતી દયાનંદ સરસ્વતીએ. સપ્ટેમ્બર 1923માં સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા? તો એ નિયુક્ત થયા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આગળ વાત કરીએ. એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રણીય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? જ્યોતિ સંઘ, આની જે સ્થાપના છે એ મિત્રો કરી હતી મૃદુલા સારાભાઈએ. આગળ વાત કરીએ. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ખાલી જગ્યા દ્વારા થઈ હતી. સત્યશોધક સમાજ, તેની સ્થાપના થઈ હતી જ્યોતિબા ફૂલે દ્વારા. 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જે આ જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા. ચાલો, ત્યારબાદ વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી. આવું કોણે કહ્યું હતું? ઓકે, તો આવું કહ્યું હતું ગાંધીજીએ. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 51. સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા? ઓકે, ગૃહમંત્રી આપવામાં આવ્યું હતું. સહાય અને પુનઃવસવાટના આ નહોતું આપવામાં આવ્યું. કૃષિ પણ નહોતું આપવામાં આવ્યું. આ માહિતી અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું હતું. એટલે કે 1 અને 3 ઓપ્શન એ સાચો જવાબ રહેશે. આગળ વાત કરીએ. જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે. તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે. આ વિધાન કોને કહ્યું હતું? આ કહ્યું હતું મિત્રો સ્વામી વિવેકાનંદે. ત્યારબાદ તમે પીસોમાં દારૂ પીસોમાં આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનાર ગીતના કવિનું નામ જણાવો. તો આ જે પંક્તિ છે આ ગીતના કવિનું નામ જણાવવાનું રહેશે. તેમનું નામ છે મિત્રો જુગતરામ દવે. ત્યારબાદ નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા? તો મિત્રો એ હતા ચંદુ ભટ્ટ. ચાલો, આઈડેર તથા કાઉન્ટલી બેટન કોની આત્મકથા છે? આઈડેર અને આ જે કાઉન્ટલી નામની જે આત્મકથાઓ છે તે છે મિત્રો કિરણ બેદીની. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 56. ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે થયો હતો? તો એ મિત્રો જવાબ આવશે પંડિત ઓમકારનાથ ઠાકુર. ત્યારબાદ હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર પર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતી ઉપર છોડી દઉં છું. મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનું છે? ઓકે, તો આ મિત્રો કથન કોનું છે? વિનોબા ભાવેનું. ચાલો, ભારત દેશના અવકાશ કાર્યક્રમના પિતા. તો અવકાશ કાર્યક્રમના પિતા એટલે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. હિન્દુસ્તાની કવિતા સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ એ ખાલી જગ્યા દ્વારા લખવામાં આવી હતી. તો એ લખવામાં આવી હતી બિસ્મિલ્લાહ. આગળ વાત કરીએ. સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 4 વિધાનો આપી દીધા છે. સાચા વિધાન પસંદ કરવાના રહેશે. પહેલું વિધાન છે તેમના રાજકીય ગુરુ CR દાસ હતા. સાચું. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારમૈયાને હરાવ્યા હતા. સાચું.
તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું, સાચું છે આ પણ. રવિન્દ્રનાથ ટાગોરે તેઓને દેશ નાયક કહ્યા હતા, આ પણ સાચું છે. તમામ સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુરદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? તો એ હતા મિત્રો, એ રાજાનું નામ છે સ્કંદગુપ્ત. સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? તો એ છે મિત્રો રાણી ઉદયમતી. ચાલો, ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવિધાનિક રાજની શરૂઆત કરી? તેનો જવાબ આવશે મિત્રો તખતસિંહજી. આગળ વાત કરીએ, નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો હતો? તો એ હતા મિત્રો વાઘજી રાવજી બીજા. ત્યારબાદ રુદ્રદામનના ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે, તો એ મિત્રો સંસ્કૃત ભાષામાં છે. ઓકે, રુદ્રદામન અને સ્કંદગુપ્તના જે શિલાલેખો છે એ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. અશોકનો શિલાલેખ પાલી ભાષામાં છે. આગળ વાત કરીએ, રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કઈ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? તો આમાં વાત કરી કે ભાઈ તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી, સાચું છે. કૃષિ બેંકની સ્થાપના કરી, સાચું છે. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી, તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ આપ્યું, સાચું છે. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યા, પુસ્તકાલય શરૂ કર્યા, આ પણ સાચું છે. તમામ સાચા, ઓપ્શન ડી સાચો જવાબ. આગળ વાત કરીએ, સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ? તો ટોટલ 24 દિવસ. અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તેનું મૂળ નામ હતું હોજે કુતુબ. બુદ્ધના સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે ધર્મચક્ર પ્રવર્તન. મૌર્ય વહીવટી તંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો? તો એ ઓળખાતો હતો સમાહર્તા તરીકે. નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે લડ્યો હતો? તો એ જવાબ આવશે મિત્રો મહેન્દ્ર વર્મન. ચાલો, નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજો એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? તેમાં જવાબ આવશે મિત્રો ચાર્લ્સ કોર્નવોલિસ. ત્યારબાદ અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સંસ્થાપકનું નામ જણાવો. તો જવાબ આવશે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો એ અધિવેશન હતું કોંગ્રેસનું કરાચી અધિવેશન 1931. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યો? તો રથ મંદિર. તો જવાબ આવશે નરસિંહ વર્મન પ્રથમ. ચાલો, ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે નીચેની જે ઘટનાઓ છે એનો કયો કાળક્રમ સાચો છે? તો આમાં જરા તમે જોઈ લેજો, 4 ઘટનાઓ આપી દીધી છે વિવિધ. તેનો સાચો ક્રમ ઓપ્શન સીમાં આપી દીધો છે. ઓકે, દાંડીકૂચ, ત્યારબાદ પ્રથમ ગોરમેજી પરિષદ, ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર, ત્યારબાદ કોમી ચુકાદાની જાહેરાત. ખેડા સત્યાગ્રહ એ થયો હતો 1917માં. ચાલો, એક સમયના ક્રાંતિકારી અને પોંડુચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? તો જવાબ આવશે મિત્રો વડોદરા. ચાલો, ગુજરાતમાં જે બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો આવેલો છે દેવની મોરી ખાતે. પછી કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? તો એ છે મિત્રો જૂનાગઢ. ચાલો, છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે? તો સોમવાર માટે શબ્દ પ્રચલિત છે મિત્રો રાપચોરીઓ. આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહદઅંશે પુરુષો દ્વારા થાય છે? તો એનું તે છે મિત્રો આંબલી ગોધો. આદિવાસીઓ કંઠ ઉપર પટ્ટા જેવી માળા પહેરે છે, તેનું નામ જણાવો. તેનું નામ છે મિત્રો ગોવેણ. સંથાલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ નીચેના પૈકી શામાંથી થઈ? તો જવાબ આવશે મિત્રો હંસ. તેમણે ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? તેમાં મિત્રો રાણકી વાવ આવે, ધોળાવીરા આવશે, ઓકે, ને ચાંપાનેર આવશે. સૂર્ય મંદિર નહીં આવે, 1, 2, 4 આવશે, ઓપ્શન ડી. ત્યારબાદ જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે?
તો એમાં જવાબ આવશે મિત્રો કલ્પસૂત્ર. ઓકે, કલ્પસૂત્ર. ત્યારબાદ સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્તરોએ યજ્ઞવેદીઓ મળી આવી છે? તો 2 સ્તરે યજ્ઞવેદીઓ મળી આવી છે મિત્રો. એક છે લોથલ, બીજું છે કાલીબંગા. ઓકે, ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્તરોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે? તો ધાન્ય ભરવાની જે વખારો છે એ મળી આવી છે મોહેંજો-દડો અને હડપ્પા ખાતે, આ બંને જગ્યાએ. એટલે કે ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? ઓકે, સરસ મજાનો ક્વેશ્ચન છે. ચાલો, કાલિદાસનું માલવિકાગ્નિમિત્રમાં સાચું છે. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, આ ખોટું છે મિત્રો. શુદ્રકનું પંચતંત્ર. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા નથી? ખોટા વિધાનો આપણે પસંદ કરવાના રહેશે ક્વેશ્ચન નંબર 90માં. તો વાત કરી કે કન્યાઓ માટે પણ ઉપનયન યજ્ઞોપવિત વિધિ કરવામાં આવતી હતી, આ તો સાચું છે. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી, આ પણ સાચું છે. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી, આ પણ સાચું છે. અને અનેક સ્ત્રી રચનાઓએ વૈદિક જે સ્ત્રોતોની રચના કરી હતી, આ પણ સાચું છે. ખોટું શોધવાનું કહ્યું છે, પરંતુ અહીં બધા સાચા આપેલા છે, એટલે ઓપ્શન ડી આપણે ટીક કરશું. ચાલો, ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આમાં જવાબ આવે છે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. વર્ષ 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ. જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? તો ભાઈ એશિયાઈ સિંહ, મકરનો મગર, જંગલી સુવર, વાનર તમામ આવશે. ઓપ્શન ડી. ચાલો, નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો વાત કરીએ રામપરા અભયારણ્યમાં નીલગાય છે, વરુ છે, ચિંકાર, આ તો સાચું છે. ગાગા વન્યજીવ અભયારણ્યમાં ઘોરાડ, શિયાળ, આ પણ સાચું છે. જાંબુગઢા વન્યજીવ અભયારણ્યમાં ઘોરાડ ના જોવા મળે, આ ખોટું છે. ઓકે, તો ખોટું શોધવાનું કહ્યું છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની યોજના માટે સાચા છે? ચાલો, લિંક 1 મોરબી જિલ્લાથી જામનગર જિલ્લો, આ સાચું છે. લિંક 2 સુરેન્દ્રનગર જિલ્લાથી અમરેલી જિલ્લો, આ પણ સાચું છે. લિંક 3 સુરેન્દ્રનગર જિલ્લાથી રાજકોટ જિલ્લો, આ સાચું છે. લિંક 4 મહેસાણા જિલ્લાથી જુનાગઢ, આ ખોટું છે. 1, 2, 3 સાચા, ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચા છે? 3 વિધાનો આપી દીધા છે આપણને. પહેલું વિધાન છે કે ભારતીય ઘુડખર કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે, આ સાચું છે. IUCN ભારતીય ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણાવે છે, આ સાચું છે. 2014ની ઘુડખર ગણતરીના અંદાજ મુજબ કચ્છ જિલ્લામાં સૌથી વધુ ઘુડખર છે, આ પણ સાચું છે. તમામ સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચા છે? તો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન એ કે ભાઈ વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર છે. ચાલો, ગુજરાતના જંગલો બાબતે ખોટા વિધાનો પસંદ કરવાના છે ક્વેશ્ચન નંબર 97. કે ભાઈ કુલ ભૌગોલિક વિસ્તારના 19.97% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે, અને આ ખોટું છે. ત્યારબાદ ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે, આ સાચું છે. પ્રાણીજૈવ વિવિધતામાં દેશમાં 14% મત્સ્ય અને 18% સરીસૃપોનો સમાવેશ થાય છે, આ પણ સાચું છે. ખોટું શોધવાનું કહ્યું છે, ફક્ત એક ખોટું છે, એટલે ઓપ્શન બી આપણે ટીક કરશું. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનિજ બાબતે સાચા છે? 3 વિધાનો આપી દીધા છે. ચાલો, ગુજરાત ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન ધરાવતું રાજ્ય છે, આ સાચું છે. બીજું વિધાન છે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે, આ સાચું છે. ફ્લોસ્પાર ખનિજ છોટાઉદેપુર જિલ્લામાં મળી આવે, આ પણ સાચું છે. તમામ સાચા છે, ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? ચાલો, વાત કરીએ ચંદ્રપ્રભા અભયારણ્યમાં સાબર મુખ્ય પ્રાણી છે, આ સાચું છે.
દાંડેલી અભયારણ્યમાં વાઘ, હાથી, ઝરખા મુખ્ય પ્રાણીઓ છે, આ પણ સાચું છે. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નીલગાય, બારાસિંગો, દીપડો, આ પણ સાચું છે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાનમાં બરફનું નીચ, ભૂનું નીચ, યાક, મિત્રો આ ખોટું છે. 1, 2, 3 સાચા રહેશે. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, જો પૃથ્વી અચાનક ઘૂમટી બંધ થઈ જાય તો શું થાય? તો વાત કરીએ કે ભાઈ વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણ સ્થગિત થઈ જાય, આ ખોટું છે. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય, આ સાચું છે. પૃથ્વીના દરેક સ્તર માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય, આ ખોટું છે. ફક્ત બીજી ઘટના બનશે. ઓકે, ઓપ્શન સી. સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ખાલી જગ્યા તરફ જઈએ. તો જવાબ આવશે મિત્રો ધ્રુવથી વિષુવવૃત્ત. જૈવ વૈવિધ્ય ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. તો જવાબ આવશે વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો. ત્યારબાદ કે ભાઈ ભારતે 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ તરીકે પસંદ કર્યો છે, કારણ કે તેનું કારણ શું છે મિત્રો? તેમાં એનું કારણ છે કે ભાઈ તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે, આ પણ આવે, અને તે ભારતના રાજ્ય ક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે, તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય દર્શાવે છે, આ પણ સાચું છે. બંને સાચા છે, એટલે ફાઇનલ જવાબ તો આપણે ટીક ઓપ્શન સીમાં કરવો પડશે. ત્યારબાદ ભારતીય પ્લેટ ખાલી જગ્યા સુધી વિસ્તારિત છે. તેમાં જવાબ આવશે મિત્રો ભારતીય પ્લેટની વાત કરીએ તો મ્યાનમારના રખાઈન પર્વત પણ આવશે અને પાકિસ્તાનના કિરતાર પર્વત પણ આવશે, બંને આવશે. તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી. નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સત્ય છે? પહેલું વિધાન છે અગ્નિકૃત ખડકો. અગ્નિકૃત જે ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવામાં આવે છે, આ સાચું છે. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણના કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે, આ પણ સાચું છે. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે, ના આ ખોટું છે. તો ઓપ્શન સી. કારિયર માટેનું રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલું છે? તો એ મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલું છે. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? ડુમ્મસ તો એ આવેલું છે સુરત જિલ્લામાં. ચાલો, કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ આવેલું છે મિત્રો આણંદમાં. કચ્છનો સમગ્ર વિસ્તાર કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો એ આવે છે 5માં. ત્યારબાદ ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી. ઓકે, રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં. ચાલો, ત્યારબાદ આપણે આ છેલ્લા 30 બંધારણના ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો, સંવિધાન સભાની નીચે દર્શાવેલ સમિતિઓ પૈકી કઈ સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે? પ્રાંતીય બંધારણ સમિતિ, એના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, આ સાચું છે. મૂળભૂત અધિકાર પેટા સમિતિ, એના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી, આ સાચું છે. લઘુમતી પેટા સમિતિ, એના અધ્યક્ષ અબ્દુલ ગફાર ખાન હતા, આ ખોટું છે. ઓકે, આના અધ્યક્ષ હતા બી.એન. રાવ. ઓકે, આઈ થિંક બેનિગલ નરસિંહ રાવ આના અધ્યક્ષ હતા. ઓકે, 1 અને 2 સાચા આવે છે, એટલે ઓપ્શન સી. ચાલો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, તો કે ભાઈ શ્રી બી.એન. રાવે ભારતીય નાગરિકો માટે 2 શ્રેણીના હકોની ભલામણ કરી હતી, ન્યાયતંત્ર અને બિન ન્યાયતંત્ર, આ સાચું છે. ઉપરની ભલામણો સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, આ પણ સાચું છે. મિનર્વા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હકો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ અને ગેરબંધારણીય છે, આ પણ સાચું છે. તમામ સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ચાલો, રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો એ લેવડાવે છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ચાલો, ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, ખૂબ લાંબો પ્રશ્ન આપી દીધો છે. આની તો ડાયરેક્ટ હું તમને જવાબ જણાવી દઉં છું. પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું ચોથું ખોટું છે. ઓપ્શન ડી સાચો જવાબ. લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, કે અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદ્દેશમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. ઓકે, ના આ ખોટું છે, 30 નહીં આવે, 14 આવશે. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ અને કાયદા સમિતિઓ અધ્યક્ષના વડપણ હેઠળ
કાર્ય કરે છે. આ સાચી વાત છે. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતનો ઉપયોગ 2 વખત કર્યો છે. આ ખોટું છે. અધ્યક્ષના નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતોનો અંતિમ નિર્ણય લે છે તે વિધેયકમાં કઈ નાણાકીય બાબતો છે કે નહીં તેની લોકસભાની વિશેષ સત્તા છે. આ સાચું છે. 2-4 સાચા છે. ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ 73માં સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયા વિધાન અથવા તો વિધાનો સાચા છે? આમાં વાત કરીએ તો બંને સાચા છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો, સંસદના ઉપલા ગૃહને તો રાજ્યસભા કહેવામાં આવે છે. નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો? તેમાં માત્ર એસ કે ધડ સમિતિ આવે, માત્ર. ઓકે, એટલે માત્ર એક. ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મૂળભૂત હકો બાબતે કે ભાઈ અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરતા નથી. આ સાચું છે. લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. આ બિલકુલ સાચું છે. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. ઓકે, તો મિત્રો આ ખોટું છે. ઓકે, અને લશ્કરી કાયદો દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પણ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે. ઓકે, તો મિત્રો વાત કરીએ આની તો આ પણ ખોટું રહેશે. માત્ર 1-2 ઓપ્શન સી સાચો જવાબ. ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા બાબતે કયા વિધાનો સાચા છે? તો આ મિત્રો વાત કરું તો માત્ર 4થું સાચું છે, બાકી તમામ કેવા છે? ખોટા છે. ચાલો, રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 3 વિધાનો આપી દીધા છે. પહેલું વિધાન છે કે સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતાં 1 વર્ષ લંબાવી શકાય. આ સાચું છે. લોકસભાનો કાર્યકાળ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે, એક સમય 1 વર્ષ માટે. ના, આ ખોટું છે. અને કટોકટી પૂર્ણ થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ 6 માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં. આ સાચું છે. 1 અને 3 ઓપ્શન બી સાચો જવાબ. લોકસભાની રચના અંગે સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો. ક્વેશ્ચન નંબર 122માં. તો આમાં મિત્રો વાંચી લેજો. તમામ સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આપણો રહેશે. દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત કોને હોય? તો એ હોય છે મિત્રો રાષ્ટ્રપતિને ફક્ત. 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે કઢાયો? એટલે કે પેસા એક્ટ 1996. ભારતીય સંવિધાન દ્વારા નીચે દર્શાવેલ ભાષાઓ પૈકી કઈ ભાષા માન્યતા પ્રાપ્ત ભાષા તરીકે ગણેલ નથી? એ જવાબ આવશે મિત્રો અંગ્રેજી. નીચેના પૈકી કયા વિધાનો વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચા છે? પહેલું વિધાન છે વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 કરતાં વધુ રહેશે નહીં. સાચું છે. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40 રહેશે. એકદમ સાચું છે. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. ના, 1/6 આવે, 4/6 ના આવે. જે છે ફક્ત 1-2 સાચું છે. ઓપ્શન સી સાચો જવાબ. કોઈ પણ વિવાદમાં વડી અદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેના અર્થઘટનની સત્તા ફક્ત કોને હોય છે? તો એ સત્તા હોય છે ફક્ત સુપ્રીમ કોર્ટને. કોઈ વ્યક્તિની નિમણૂક 2 અથવા 2 થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણનો સુધારો ક્યારે થયો? તો જવાબ આવશે 1956માં. 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? તો મહિલાઓ માટે પણ થઈ, અનુસૂચિત જાતિઓ માટે પણ થઈ, અનુસૂચિત જનજાતિઓ માટે પણ થઈ. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? 1989થી. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો એમાં જવાબ આવશે મિત્રો સ્પીકર. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે? તો એ સંભાળશે મિત્રો ભારતના મુખ્ય ન્યાયાધીશ. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી 15 માર્ચ 1950માં.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. તેમજ પેન્શન ફંડ અને રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ક્યારે પસાર થયો હતો? તો એ તારીખ છે મિત્રો 19/9/2015. ચાલો, ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની જે નિમણૂક કોણ કરી શકે? તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિ. ત્યારબાદ નીતિ આયોગના ચેરમેન કોણ હોય? ઓકે, વડાપ્રધાન. ત્યારબાદ રાજ્યોના હિસાબો સંબંધે ભારતમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળના મંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે? તો મિત્રો એ કલમ છે કલમ 151ની પેટા કલમ 2. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે? તો એ હોય છે મિત્રો લોકસભાના અધ્યક્ષને, રાષ્ટ્રપતિને. કોને આવશે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે? ઓકે, તો આમાં જવાબ આવશે તમામ. ઓકે, આ તમામ. તો મિત્રો આ હતું પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ 2 નું આપણું મોડેલ પેપર. ઓકે, આવી રીતે પોલીસ કોન્સ્ટેબલના 5000 મોસ્ટ આઈએમપી મિત્રો એકદમ નવા અને લેટેસ્ટ પરીક્ષામાં પાસ થાઓ એટલા પ્રશ્નમાંથી બેઠા પૂછાઈ જાય છે. તો એકવાર માત્ર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને એકવાર મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, પરીક્ષામાં ચોક્કસ આમાંથી પ્રશ્ન પૂછાશે. વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.